પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના ખુરશમથી રામગઢ સુધીના રોડનું એમએલએ દ્વારા ખાતમુહૂર્ત કરાયું. ₹3.80 કરોડના ખર્ચે 4 કિલોમીટર સુધીનો નવો રોડ તૈયાર કરાશે. ચાણસ્મા તાલુકાના ખુરશમ ગામથી રામગઢ ગામ સુધીનો મંજૂર થયેલા 4 કિલોમીટર સુધીના નવા માર્ગનું ખાતમુહૂર્ત ગુરુવારે ચાણસ્મા મત વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરના વરદ હસ્તે ભૂદેવોના શાસ્ત્રોના મંત્રો ઉચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકો દ્વારા પણ ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનો રોડ મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચાણસ્મા તાલુકાના ખુરશમ ગામથી રામગઢ ગામને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા 4 કિલોમીટર સુધીના નવા માર્ગ માટે ₹3.80 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જેનું ગુરુવારના દિવસે ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામ લોકો દ્વારા ધારાસભ્યનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનો રોડ મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની સુખાકારી એ મારી પ્રાથમિકતા છે અને લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. આગામી સમયમાં પણ વધુ વિકાસના કામો કરવામાં આવશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.